નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વ્યાકરણનો એક ટૉપિક ભણીશું અને એનું નામ છે ધ્વનિ ઘટક. ધ્વનિ ઘટક ધોરણ 8થી શરૂ થઈ જાય છે. ધોરણ 9 અને ધોરણ 10 સુધી આ કામ લાગે છે. તો પહેલો પ્રશ્ન થાય કે ધ્વનિ ઘટક એટલે શું? હવે તમે જોઈ શકો છો કે એમાં બે શબ્દ છુપાયેલા છે. એક છે ધ્વનિ અને બીજો છે ઘટક. ઘટકનો સામાન્ય અર્થ શું થાય છે ભાઈ? ઘટકનો સામાન્ય અર્થ થાય છે ભાગ. અને બીજી બાજુ છે ધ્વનિ. ધ્વનિ એટલે શું? ધ્વનિને કેટલાક લોકો કહે છે ધ્વનિ એટલે અવાજ, કેટલાક લોકો એને રવ કહે છે. ધ્વનિ એ પણ છે, અવાજ અને રવ પણ છે, સાથે સાથે એને અક્ષર પણ કહે છે અને કેટલાક લોકો વર્ણ પણ કહે છે. એટલે ધ્વનિને અવાજ, રવ, અક્ષર અને વર્ણ કહેવાય છે. પરંતુ આમાંથી અવાજ અને રવની વ્યાખ્યા આખી અલગ થાય છે, છૂટી થાય છે. આપણે અભ્યાસ જે કરીએ છીએ ધ્વનિ, તેને આપણે અક્ષર અથવા તો વર્ણની જ ગણતરી કરીશું. એટલે ધ્વનિ કહેવાય એટલે યાદ રાખવાનું કે તે અક્ષર થશે અથવા તો વર્ણ થશે. તો અક્ષર એટલે શું? એ તો આપણને બધાને આવડે છે કે અક્ષર કોને કહેવાય. અક્ષર એટલે શું? અક્ષર એટલે આપણે જે લખીએ છીએ તે બધા અક્ષર છે, પરંતુ એની વ્યાખ્યા શું થશે? વ્યાખ્યા મહત્વની છે. તો અક્ષર એટલે કે વર્ણ. પણ વર્ણ એટલે શું? વર્ણ એટલે ભાષાનો નાનો ઘટક અથવા તો એકમ. હવે ભાષાનો નાનો એકમ એટલે શું છે ભાઈ? વર્ણ છે, અક્ષર છે, અથવા તો ધ્વનિ છે. આ બધાના પ્રશ્નનો જવાબ એક જ થાય કે ભાષાનો નાનો એકમ. અને ભાષાનો નાનો એકમ, સૌથી નાનો એકમ એટલે વર્ણ થાય અથવા ધ્વનિ થાય. આજે આવા જ ધ્વનિ, વર્ણ અને અક્ષરને આપણે ભણવાના છીએ. તો વ્યાખ્યા તો સમજ પડી ગઈ કે ધ્વનિ એટલે શું? ભાષાનો નાનો એકમ. અને આ એકમ એટલે આપણે જેને સ્વર અને વ્યંજન કહીએ છીએ તે. એટલે અક્ષરના આપણે બે ભાગ પાડીએ છીએ. એક છે સ્વર અને બીજું છે વ્યંજન. આનાથી આજે આપણે પરિચિત થઈએ. તો સૌથી પહેલાં આવે છે તે છે સ્વર. સૌથી પહેલા પ્રશ્ન થાય કે ગુજરાતી ભાષામાં કેટલા સ્વર છે? આ ખૂબ જ કઠિન પ્રશ્ન છે કે કેટલા સ્વર થાય. આપણે એટલું જ યાદ રાખવાનું છે કે આપણા પાસે ગુજરાતીમાં કુલ 13 સ્વરો છે. આટલું જ યાદ રાખો. કેટલા છે ભાઈ? 13 સ્વરો છે. હવે કયા કયા, એ પણ એક પ્રશ્ન થવો જોઈએ. તો સ્વર છે, તો સ્વરની થોડી પહેલાં વ્યાખ્યા જોઈએ. વ્યાખ્યા શું કહે છે કે સ્વર એ સ્વતંત્ર રીતના ઉચ્ચારણ થાય છે, તેને સ્વર કહેવાય છે. આ સાદી વ્યાખ્યા છે. તો સ્વરના પ્રકાર કેટલા થયા? 3 પ્રકારો. આ 3 પ્રકારો કયા કયા છે એ પણ જોઈએ. એક છે હસ્વ સ્વર. હવે જો કેટલાક આમ પણ લખે છે, એક હસ્વ. બીજો છે દીર્ઘ સ્વર.
અને ત્રીજો છે સંયુक्त स्वर। आ थई गया आपणा स्वरना 3 प्रकारो, ह्रस्व, दीर्घ अने संयुक्त। तो ह्रस्व एटले शुं? ह्रस्व एटले नाना स्वरो, अने नाना स्वरो कया कया छे ते जोईए। एक छे अ, बीजो छे ई, त्रीजो छे उ अने चौथो छे रु। आ थई गया ह्रस्व स्वरो। दीर्घ स्वरों में कया कया छे ते जरा जोईए। दीर्घ स्वरों में थशे आ, ई, उ। अने संयुक्त स्वरों में कया कया थशे? ए थशे ए, ओ अने ओ। हवे आने आपणे चिन्हमां पण जोईए कि चिन्हमां केवी रीतना फेरवाय छे अने चिन्हमां क्यारे फेरवाशे कि ज्यारे तेनी साथे शुं भळशे? व्यंजन भळशे। व्यंजन आवे छे त्यारे। अ छे एना साथे एनो कोई पण प्रकारनुं चिन्ह नथी एटले डैश करीशुं। हवे ई छे, ई 2 प्रकारना छे। हवे आ ह्रस्व ई छे, ह्रस्व ई आ साइड जशे, आ प्रकारनुं ह्रस्व ई। उ नानो छे, उ नानो छे एटले 7/7 थशे, एटले आपणे 7/7 जेवो कहीए छीए एटले 7/7 ना आकारमां जशे, व्यंजनना नीचे। अने रु छे, रु ए शुं थशे भाई? चंद्ररेख जेवो थशे पण नीचे, शब्दना अक्षरना नीचे रु। त्यारबाद दीर्घ आपणे कहीए कने कईनी क कने कानु का, एटले आ एक कानो आवी गयो, एटले एक લીટી આવી गई। त्यारबाद दीर्घई की एटले ई ए दीर्घई छे एटले दीर्घई ई एटले शुं थशे? आ प्रकारनुं थशे दीर्घई। अने उ दीर्घवाळुं उ, तो आ शुं थशे? आ नानो मोटो थशे। त्यारबाद ए, ए मां शुं थशे? ए मां एक मात्रा, આપણે બોલીએ એક માત્રા એ, પછી 2 માત્રા એનું, ઓનું કાનો માત્ર અને એક લીટી। કેટલાક છોકરાને આદત હોય કે બંને ભેગા કરી દે, બંને ભેગા થઈ જશે તો કી દેખાશે એટલે છૂટા રાખવાના છે, અને છેલ્લે ઓ, તો શું થશે? એક કાનો અને 2 લીટી। બરાબર, એટલે આ શું થઈ ગયું? આને થઈ ગયું ચિહ્નમાં લખાય। આ સ્વરને આપણે ચિહ્નમાં લખીએ છીએ આ પ્રકાર। હવે ત્યારબાદ વાત કરીએ આપણે વ્યંજનો। हाँ, व्यंजनों जोता पहला आपणे कुल संख्या जोई लीए केटली थई स्वरों। तो ह्रस्व में 4 थई गई, त्यारबाद दीर्घ में 3 थई गई, 4 ने 3 7 अने पाछा 4। कुल केटला थया? 4 ने 4 8 9 10 11 थई गया। हवे आपणा पासे केटला थई गया? 11 स्वरों छे, परंतु आपणे अत्यारे सवाल कर्यो कि भाई स्वर तो 13 छे, तो आपणे 12 में 2 अक्षर पण लखीए छीए। एक छे अम, माथे मींडू, तो बराबर आ एक थई गयो। अने बीजो छे अह एटले विसर्ग, अने आ एक थई गयो, एटले 11 12 ने 1 13, एटले कुल आपणा पासे थई गया 13 स्वर। हवे आ स्वर नथी, चिन्ह छे, पण 12 में आपणे बोलीए छीए एटले आ एक चिन्ह छे, परंतु उपयोग स्वर साथे करीए छीए एटले याद राखवानुं 13 स्वर आपणा पासे थई गया। त्यारबाद हवे आवी जाय व्यंजनो। व्यंजननी व्याख्या जोईए तो व्यंजन एटले शुं कि व्यंजन जेनुं उच्चारण स्वतंत्र रीतना थतुं नथी तेने शुं कहेवाय छे? व्यंजन कहेवाय छे। हवे व्यंजनो सौथी मोटो प्रश्न छे कि व्यंजन केटला छे? गुजराती वर्णमां व्यंजन केटला छे? तो गुजराती वर्णमां व्यंजन केटला छे? 34 छे। કેટલા છે? 34 થશે। અને ક્યાંથી શરૂ થાય છે અને ક્યાં પૂરા થાય છે? તો યાદ રાખવાનું કે કમરથી શરૂ થાય અને અળનળ પર પટી જાય। કથી અળ એ જ વ્યંજનો છે। તો કયા કયા છે તે પણ એકવાર એની પણ યાદી જોઈ લઈએ। ક, ખ, ગ, ઘ, અંગ, ચ, છ, જ,
ઝ ય ટ ઠ ડ ઢ અણ ટ થ દ ધ ન પ ફ બ ભ મ ય ર લ વ શ શ શ હ અને અળ આ થઈ ગયા આપણા વ્યંજનો। એમ જોવા જઈએ તો વ્યંજનોના નીચે આપણે હલંત કરવું પડે। હલંત શા માટે એનો પણ એક પ્રશ્ન છે કે હલંત એટલા માટે કેમ કે વ્યંજનો અધૂરા છે। કેવા છે ભાઈ? વ્યંજનો અધૂરા છે અને અધૂરા વ્યંજનો ક્યારેય પણ આવી શકતા નથી। અને આ વ્યંજનોને પૂર્ણ થવા માટે આપણે કોની મદદ લઈએ છીએ ભાઈ? સ્વરની મદદ લઈએ છીએ। શું કોની મદદ લઈએ છીએ? સ્વરની મદદ લઈએ છીએ। તેથી વ્યંજનની તમે વ્યાખ્યા છૂટ સંધિ છૂટી પાડો ને તો તમને નીકળશે વી વત્તા અંજન। અંજન એટલે શું? મેળવણી કરવી, મેળવણી કરવી, બરાબર? એટલે મેળવણી કરવી એટલે શું? સાથે મેળવણી કરવી, મિક્સ કરવું, ભેગું કરવું। જ્યારે ભેગા થાય છે, શું ભેગા થાય છે? વ્યંજન અને સ્વર, ત્યારે શું થાય છે? અક્ષર બને છે। અને આ અક્ષર ભેગા થાય ત્યારે શું તૈયાર થાય છે ભાઈ? એ બને છે શબ્દ બને છે। એટલે વ્યંજન વી વત્તા અંજન, વી અને અંજન, અંજન એટલે મેળવણી કરવી। તો કોને કોને સાથે? વ્યંજન અને સ્વર સાથે મેળવણી કરીએ ત્યારે એક અક્ષર તૈયાર થાય અને અક્ષર જ્યારે ભેગા મળે ત્યારે શું થાય છે? શબ્દ તૈયાર થાય છે। એટલે વ્યંજન ક્યાંથી શરૂ થાય છે ને ક્યાં પૂર્ણ થાય છે? ક થી અળ। કેટલાક વિદ્યાર્થી એવું કહે છે કે સર અમે જ્યારે ભણતા હતા ત્યારે ક થી ક્ષત્રિયનો ક્ષ અને યજ્ઞ બંનેનો સમાવેશ થતો હતો। હા, તમારી વાત બરાબર છે કે ક થી જ્ઞ આવે છે, પરંતુ મૂળ જે વ્યંજનો છે તે ક થી અળ છે અને બાકીના જે બે અક્ષરો રહી જાય છે તે શું છે? એ છે જોડાક્ષર। હવે જોડાક્ષરની પણ થોડી વાત કરી લઈએ। જોડાક્ષર બરાબર, અહીંયા થોડીક સામાન્ય રીતના સંધિ છૂટી પડે તો જોડ વત્તા અક્ષર। જોડ એટલે બે જોડ ભેગા થવું। તો અહીંયા શું થાય છે કે જ્યારે અક્ષરો બે ભેગા થાય છે બરાબર, તેને જોડાક્ષર કહેવાય। તો અહીં શું થાય છે કે જ્યારે બે વ્યંજન આવશે, કેટલા આવશે? બે વ્યંજન આવશે પ્લસ એક સ્વર આવે, તેને જોડાક્ષર કહેવાય। કેટલીક વાર ત્રણ વ્યંજન પણ હોય, એક સ્વર હોય, ત્યારે પણ શું આને શું થશે ભાઈ? અને ત્યારે શું તૈયાર થાય છે? જોડાક્ષર તૈયાર થાય છે। થોડાક ઉદાહરણ જોઈએ જોડાક્ષરો કયા કયા હોય છે। તો સૌથી પહેલો જોડાક્ષર છે ક્ષત્રિયનો ક્ષ। ક્ષત્રિયનો ક્ષ એ બે વ્યંજનથી થયેલો એક જોડાક્ષર છે। તો ક્ષત્રિયનો ક્ષ કયા કયા વ્યંજનથી જોડાયેલો છે? એક છે ક અને બીજો છે ષટકોણનો શ અને આ પૂર્ણ છે, તેથી અહીંયા હું અ લખું છું। એટલે તમે જોઈ શકો છો કે બે વ્યંજન અહીં ભેગા થયા છે અને ભેગા થયા અને નવો એક અક્ષર આવ્યો, તે આપણો જોડાક્ષર ક્ષત્રિયનો ક્ષ અને આ થયો સ્વર। એટલે ક્ષત્રિયનો સ તો અહીંયા આવી ગયું। હવે કયો જોડાક્ષર છે? ક અને ક્ષ। હવે જો વ્યંજનો અધૂરા છે બરાબર, એ પૂર્ણ નથી, તેથી હું જ્યારે પણ અક્ષરને વિભાજિત કરું છું સ્વર અને વ્યંજનથી ત્યારે હું વ્યંજનોને નીચે હું હલંત કરું છું। આ ફરજિયાત છે, આના પર થોડું ધ્યાન રાખવાનું। ત્યારબાદ જ્ઞ।
હવે ઉચ્ચારણ તો ગ ન, કેટલાક ગ ન પણ કહે છે, કેટલાક લોકો ગ ન ય પણ કહે છે, પરંતુ આ પણ જોડાક્ષર ખોટો છે અને આ પણ જોડાક્ષર ખોટો છે. એનો સાચું જોડાક્ષરનો જ્ઞનો જોડાક્ષર થશે જમરૂકનો જ વત્તા ય. આ ય એટલે શું? આપણે જે અત્યારે જોઈ ગયા ચ, છ, જ, ઝ અને ય, આ પાંચમો અનુનાસિક છે. આ વર્ણ ચ વર્ણનો પાંચમો અનુનાસિક છે ય. તેથી અહીં જ જમરૂકનો જ અને ય ભેગા થાય છે અને જ્ઞ, બરાબર. અને અંદર જો આમાં અ છે, તેથી હું અહીંયા આને હું હલંત લખું છું કેમ કે હજુ અધૂરા છે, બરાબર. આના અંદર હું અ ઉમેરીશ તો જ્ઞ પૂર્ણ થશે. હવે આવી રીતના કેમ થયું? ઉચ્ચારણ તો ગ ને ન જેવું થાય છે, ગ ને ન જેવું થાય છે, પણ આ ખોટું છે. કેમ? કારણ કે આ જોડાક્ષર છે જ્ઞ એ સંસ્કૃત ભાષામાંથી ગુજરાતી ભાષામાં ઉતરી આવ્યો છે. શું કેમ છું? ગુજરાતી ભાષામાં ઉતરી આવ્યો છે. કઈ ભાષામાંથી? સંસ્કૃત ભાષામાંથી. તેથી સંસ્કૃતમાં જે પ્રકાશે તેનું જોડાક્ષર છે તે જ પ્રમાણે આપણે ગુજરાતીમાં તે જ પ્રમાણે તેનો જોડાક્ષર રહેશે. એટલે યાદ રાખવાનું કે જ્યારે પણ જ્ઞ આવે ત્યારે એનો જોડાક્ષર જમરૂકનો જ અને જ્ઞ કરવાનો રહેશે. ત્યારબાદ હજુ એક છે, એ છે ત્ર. હવે ત્રમાં તમે જોઈ શકો છો કે અહીંયા એક ત, ર અને અ, ત્ર થઈ ગયો. બે ક પણ જોડાઈ શકે. હવે બીજા જોડાક્ષર જોઈએ. બે ક કેવી રીતના જોડાય? આ ક અને આ ક. હવે આમાં તમે જોયું છો કે અહીંયા ક જોડાયેલો છે. જ્યારે પણ એક ક બીજા ક સાથે જોડાયેલો હોય ને ત્યારે આ પ્રમાણે લીટી આવશે, સીધી આવશે, આડી આવશે નહીં. જ્યારે ક સ્વર સાથે હોય ત્યારે આ પ્રકારે આવશે. પરંતુ જ્યારે પણ તે કોઈ સાથે જોડાયેલો હોય તો ક સીધી રેખામાં આવશે. એટલું વસ્તુ થોડુંક ધ્યાન રાખવાનું. એટલે આપણે જ્યારે સિક્કો લખીએ, સી ક કો, આ પ્રકારે આવશે. તો તમે જોવો છો કે ક વચ્ચે અડધો છે એટલે આડો છે, બરાબર. એની લીટી સીધી થાય છે. એટલે આમાં શું છે કે ક અને ક છે એટલે આ એક ક છૂટા પડે ત્યારે આવી રીતના લખાશે, પણ જ્યારે જોડાશે ત્યારે આ અધૂરો છે તો સીધી રેખા આવશે. ત્યારબાદ ખ પણ જોડાય છે, ખ ખ. આમાં તમને ખબર પડી જાય છે ભાઈ, ખ વત્તા ખ વત્તા અ, બરાબર. ગ પણ કેટલીક વાર જોડાય છે, ગ ય. હવે આમાં જ તમે જોવો છો કે ગ અડધો છે અને ય, બરાબર, અને અ આ પ્રમાણે જોડાય છે. ત્યારબાદ આ એક ધ્ય છે. આના પર બી એક ધ્યાન આપવા જેવું છે, ધ્ય. હવે આમાં ધ્યમાં શું થાય છે કે અહીં દરવાજાનો ડ અને યતિનો ય અને અજગરનો અ. આ શું છે? દેવનાગરી લિપિ છે. દેવનાગરી લિપિમાં જ્યારે બે જોડાક્ષર લખાતા હતા જોડાઈને, ત્યારે આ પ્રકારની રીત ચાલતી હતી અને આજે પણ આ જ પ્રકારની રીત ચાલે છે. દ વત્તા ય, બરાબર, એટલે ધ્ય. ત્યારબાદ દ વત્તા ડ પણ જોડાય છે, દ વત્તા દ. તો કેવી રીતના દેખાશે? હા, ડ વત્તા દ, બરાબર. અહીં હલંત કરી દઈએ, અધૂરો છે તેના કારણે. ડ ને માં પણ જોડાય છે. હવે જો ઊંધું કરીએ છીએ આપણે
હવે બે અક્ષર કેવી રીતના જોડાય અને કેવી રીતના લખાય છે તે જોઈએ. ડ વત્તા મ. હવે આ પૂર્ણ છે તો દ વત્તા મ આ પ્રમાણે લખાશે. હવે છે આ જોજો, આ જોડાક્ષર લખવાની રીત સાચી આ પ્રકારની છે. ત્યારબાદ ડ વત્તા ર. હવે જો અહીંયા પૂર્ણ લખું છું, એક અધૂરો છે. એક અધૂરો હોય અને એક પૂર્ણ હોય ત્યારે જોડાય, બંને અધૂરા હોય ત્યારે જોડાય જોડાક્ષર. તો આમાં શું થશે? દ વત્તા ર બરાબર દ્ર. આ પ્રકારે થઈ જશે. હ છે, હ પણ અલગ અલગ રીતના જોડાય છે. જાણે કે હ વત્તા લ વત્તા અ, એક સ્વર છૂટો લખીએ, હ ને લ. તો અહીંયા હ પછી અહીં લ આવશે, પેટના અંદર લ જતો રહેશે. હ વત્તા ર, બરાબર. તો શું થશે? આ હ ને ર આ પ્રકારે. ત્યારબાદ સ્વર સાથે પણ હ ને એક જરૂરી છે કે હ વત્તા રૂ. આ એક સમજવા જેવું છે. હ ને રૂ કેવી રીતના જોડાય છે? તો હવે જો આ રૂ છે, આ શું છે? આ સ્વર છે અને હલંત લખી દઈએ, અને આ અડધો વ્યંજન છે. તો હવે શું થાય છે કે આ રૂ કેવી રીતના બને છે કે આપણે જાણે કે સામાન્યમાં લખતા હોઈએ કે ક વત્તા રૂ, તો કેવી રીતના લખીએ? આ ક્રૂ લખીએ છીએ, આવો ક્રૂ લખીએ છીએ. પરંતુ જ્યારે હ સાથે રૂ જોડાય છે ને તો લખાણ થોડુંક બદલાઈ જાય છે. હવે રૂ ક્યાં જાય છે એ મહત્ત્વનો છે કે હ હવે અહીં રૂ જાય છે. આ જે છે આ રૂ છે અહીંયા, અને આ પ્રકારે લખાશે. એટલે રૂ જે છે તેના પેટના ભાગમાં જાય છે. એટલે હા, આ પ્રકારે, બરાબર. એટલે આ સાચી જોડણી છે રૂ સાથે. બાકી બધામાં રૂ તમે જોવો છો કે નીચે આવશે એવી રીતના, પરંતુ હના અંદર તમે જોવો છો કે અંદર જશે, એના પેટના ભાગમાં. ત્યારબાદ હ ને વ, હ વત્તા વ. તો અહીંયા શું થશે? અહીંયા વ જોડાયેલો હશે. હ ને ય પણ જોડાય છે, હ વત્તા ય વત્તા અ કરીએ. ચલો ને, અહીંયા અધૂરો છે એટલે અહીંયા અધૂરો લખીએ, આ ય. બરાબર. હવે અહીંયા અધૂરું લખીએ તો ખોટું પડે, કેમ કે અહીંયા અ છુપાયેલો છે, તેથી આખો થશે. એટલે શું જવાબ થશે? હ જવાબ થશે. આ સાચી રીત છે. ઓકે. ર, ર પણ અલગ અલગ રીતના જોડાય છે. જાણે કે ક, જોજો, ક વત્તા ર વત્તા અ. તો ક ને ર જ્યારે જોડાશે ત્યારે અહીંયા જ હશે, અને આ અ આવી ગયો એટલે પૂર્ણ થશે. બરાબર. ખ વત્તા ર વત્તા અ, તો શું થઈ જશે? અહીંયા ખ્ર થશે, અંદર જશે. પરંતુ તમે જો ટ વત્તા ર વત્તા અ, તો અહીંયા શું થશે? અહીં પેટમાં ન જશે. જો પેટમાં જશે તો ક જેવું વંચાશે, એટલે અહીં બે ફાળચા થશે. યાદ રાખજો થોડું, બરાબર. જાણે કે થ વત્તા ર, બરાબર. અહીંયા અધૂરો કરીએ અ, એટલે શું થશે? આ પ્રમાણે થઈ જશે. ર પણ હજુ એક રની રીત છે. એ રીત કઈ છે કે જ્યારે ર અધૂરો હોય અને તે આગળ આવતો હોય, ર વત્તા ક. હવે જો આ અધૂરો છે અહીંયા, ને અહીંયા શું છે? આ પૂર્ણ છે. એટલે અધૂરો વ્યંજન છે અને પછાડી પૂર્ણ છે. તો જ્યારે આ પ્રકારે હોય, ર આગળ ચાલતો હોય, તો એ ચંદ્રરેફમાં જાય છે. અધૂરો ર ક્યાં જાય છે? ચંદ્રરેફ. એટલે હંમેશા ચંદ્રરેફ પાછળની બાજુ જાય છે, પાછળની બાજુ. બે ત પણ જોડાય છે,
ત વત્તા ત. જો એક અધૂરો છે ને એક પૂર્ણ લખું છું તો થશે ત વત્તા ત. બે ન પણ જોડાય છે, ન વત્તા ન. આમ આપણા પાસે ઘણા બધા જોડાક્ષરો છે. આ જોડાક્ષરો ભેગા થાય અને કેવી રીતના લખાય છે તેના મહાવરા તમારે થોડા ઘણા જાતે કરવાના રહેશે. પરીક્ષામાં ધ્વનિ ઘટકો બે રીતના પૂછાય છે. એક રીત છે ધ્વનિ ઘટકો છૂટા પાડો અને બીજી રીત છે ધ્વનિ ઘટકો ભેગા કરો. આપણે બંને રીતો જોઈએ. તો સૌથી પહેલાં આવશે ધ્વનિ ઘટકો છૂટા પાડો. ધ્વનિ ઘટકો છૂટા પાડો. છૂટા પાડવું એટલે શું કે છૂટા પાડવું એટલે કે સ્વર વ્યંજન છૂટા પાડવું, અલગ કરી દેવું. વ્યંજન છે, સ્વર છે, બે વ્યંજનો પણ કેમ સાથે આવ્યા હોય તેને પણ છૂટા પાડીને જ લખવું. એટલે ધ્વનિ ઘટકો છૂટા પાડવું એટલે આપણે એના ભાષાનો નાનામાં નાનો એકમ જેને આપણે અક્ષર કહીએ છીએ તે ભાગમાં વહેંચી દેવું. એ સ્વર હોય કે વ્યંજન હોય. આપણે એક ઉદાહરણ લઈએ. ઉદાહરણમાં લઈએ આપણે આગગાડી. પરીક્ષામાં આમ પૂછાયું કે આગગાડી ધ્વનિ ઘટકોને છૂટા પાડો. તો પહેલી વસ્તુ એ યાદ રાખવાનું કે જ્યારે પણ આપણા શબ્દના અંદર કોઈ સ્વર આપ્યો હોય, આ સ્વર પોતે સ્વતંત્ર હોવાથી તેને સીધા લખી દેવું. એટલે આ તો પોતે આવી ગયું. પછી શું થાય છે કે ગ છે. પછી શું થાય છે? ગ છે. હવે આ ગમાં શું કયો સ્વર છે કે અ છુપાયેલો છે એટલે ગ વત્તા અ. ત્યારબાદ ગા છે તો ગ વત્તા આ સ્વર છુપાયેલો છે અને છેલ્લે ડી, ડ વત્તા ઈ. હવે હસ્વ છે કે દીર્ઘ છે આપણે આગળ જોઈ જ ગયા છે કે હસ્વ કોને કહેવાય, દીર્ઘ કોને કહેવાય અને બંનેના ચિહ્ન કયા કયા છે તે પણ એકવાર જોઈ લેવા. હવે તમે જુઓ છો કે સ્વર સ્વતંત્ર હોવાથી પોતે આ આવી ગયો. હવે ગ વત્તા અ જ્યારે ભેગા થાય ત્યારે શું બને છે ભાઈ? ગ થઈ ગયો. ગ વત્તા આ ભેગા થયા ત્યારે શું થઈ ગયું ભાઈ? ગા થઈ ગયો. અને ડ વત્તા ઈ ભેગા થઈને શું થઈ ગયું? ડી થઈ ગયું. આગગાડી. તો આ શું થઈ ગયું? આપણા ધ્વનિ ઘટકો છૂટા થઈ ગયા. બીજું ઉદાહરણ એક જોઈએ. જાણે કે પરીક્ષામાં પૂછાયું પરીક્ષા છૂટા પાડો. તો પહેલાં પ છે એટલે પ શું થશે? પ વત્તા અ. રી તો ર વત્તા દીર્ઘ ઈ ને ક્ષ. હવે જો આ ક્ષ આવી રીતના લખી દેશો તો ખોટું પડશે. હવે આ એક શું છે? જોડાક્ષર છે. અને જ્યારે પણ જોડાક્ષર પરીક્ષામાં એના ધ્વનિ ઘટકો છૂટા પાડવાનું કહ્યું હોય તો આને જે પ્રકારના જોડાક્ષરો એના અંદર ભેગા થયા છે તેને છૂટા પાડી દેવું. તો આમાં શું થશે? અહીં આવશે ક ને અહીં આવશે ષટ્કોણનો સ. એટલે સમજ્યા ને ભાઈ? ક અને ક્ષ ભેગા થાય તો શું થઈ જાય છે ભાઈ? ક્ષત્રિયનો સ થાય છે અને અંદર શું છે? ક્ષા છે. બરાબર. તો આપણે અહીં લખી દઈએ એમાં કયો પ્રકારનો સ્વર છે? આ. તેથી આ શું થઈ ગયું? પરીક્ષાના ધ્વનિ ઘટકો છૂટા થયા. હજુ એક ઉદાહરણ જોઈએ. જાણે કે પરીક્ષામાં એમ પૂછાયું ભાઈ જ્ઞાનોદય. હવે જ્ઞાનોદય પૂછાયું છે અને તેના ધ્વનિ ઘટકો છૂટા પાડવાના છે. તો સૌથી પહેલાં અહીંયા જ્ઞ આપી દીધો છે. હવે જ્ઞનું આપણે તમને અગાડી પણ કહ્યું છે કે એના જોડાક્ષરમાં શું આવશે? ગ ના જોડાક્ષરમાં આવશે જ, જમરૂપનો જ, ય. હવે એના અંદર કયો સ્વર છે ભાઈ? આ છે. તેથી આ શું આવશે? આ. પછી શું આવશે? નો છે તો ન, પછી ઓ, પછી ડ વત્તા અ અને ય વત્તા અ. હવે 3 ઉદાહરણ આપ્યા છે. 3 ઉદાહરણમાંથી એક સામાન્ય નિયમ નીકળે છે. એ કયો છે
કે જ્યારે પણ તમે વ્યંજનો લખો છો, બરાબર, વ્યંજનો લખો છો, આ વ્યંજનોને હંમેશા કેવા લખવા? હલંત લખવા. કેવા લખવા? હલંત લખવા. કેમ કે વ્યંજનો કેવા છે? અધૂરા છે, અને અધૂરા વ્યંજનમાં જ સ્વર ભળે છે. તેથી જ્યારે પણ ધ્વનિ ઘટકો છૂટા પાડો ત્યારે હંમેશા વ્યંજનોના નીચે હલંત કરવું, બરાબર, હલંત કરવું ફરજિયાત છે. એનું બીજું કારણ પણ છે, એ પછી સમજીએ. અને બીજો જે સ્વરો છે, સ્વરોના નીચે ક્યારે હલંત કરવું નહીં. એનું કારણ છે કે સ્વર પોતે સ્વતંત્ર છે, બરાબર, સંપૂર્ણ પૂર્ણ છે. તેથી તમે જોઈ શકો છો કે એના નીચે અંડરલાઈન આપણે હલંત કરતા નથી, બરાબર. હવે જો જાણે કે નાનું જોઈએ આપણે ઉદાહરણમાં. જાણે કે હું લખું છું રમત. હવે રમતના તમે ધ્વનિ ઘટકો છૂટા પાડો તો શું થાય છે? ર વત્તા અ વત્તા મ વત્તા અ વત્તા ત વત્તા અ. આ પ્રકારે જો તમે ધ્વનિ ઘટકો છૂટા પાડો તો તમારો જવાબ ખોટો પડે. એનું કારણ શું છે એ પણ આપણે સમજીએ. કારણ એવું છે કે તમે અહીં જ્યારે પણ આ ર હલંત લખતા નથી ત્યારે એના અંદર ર વત્તા અ છુપાઈ ગયો છે. એટલે આ ર વત્તા અ અહીંયા આવી ગયો. આ મ પૂરેપૂરો લખ્યો એટલે અહીંયા શું થઈ ગયું? મ વત્તા અ થઈ ગયો. અહીંયા ત થઈ ગયો એટલે અહીં શું થઈ જવાનું છે? ત વત્તા અ થઈ ગયું. હવે શું થાય છે કે પાછા તમે અહીં અ લખ્યો ને અહીં અ, આ બંને અ ભેગા થઈ ગયા. તો બે અ ભેગા થવાથી શું થઈ જશે ભાઈ? આ થઈ જશે. અહીં અ અને અહીં અ બંને ભેગા થવાથી શું થઈ? આ થઈ જશે. અને આ અને આ બંને ભેગા થવાથી શું થઈ જશે? આ થઈ જશે. એટલે જ્યારે પાછું આને તમે જ્યારે ભેગા કરશો ને તો તમારા પાસે આ ર ને અ ભેગા થઈને શું થશે? રા. આ મ ને અ ભેગા થઈને શું થશે? મા. અને ત ને અ ભેગા થશે તો શું થશે? તા. એટલે તમારો જવાબ શું આવશે? રા મા તા. એટલે સમજી ગયા ને? આ પણ એક સમજવા જેવી વસ્તુ છે કે જ્યારે પણ તમે ધ્વનિ ઘટકો છૂટા પાડો છો ત્યારે તેના નીચે શું કરવાનું છે? હલંત કરવું જરૂરી છે. કોના નીચે હલંત? માત્ર ને માત્ર કોના નીચે? વ્યંજનોના નીચે જ હલંત કરવું. આપણે પહેલાં જોયું કે ધ્વનિ ઘટકો કેવી રીતના છૂટા થાય છે. તો હવે જોઈશું કે કેવી રીતના ભેગા થાય છે. તો સૌથી પહેલાં આવી જ રીતના પરીક્ષામાં ધ્વનિ ઘટકો છૂટા લખ્યા હોય છે તેને ભેગા કરવાનું હોય છે. તો સૌથી પહેલાં શું કરવાનું છે એ પહેલાં જોઈ લેવું કે કેવી રીતના થશે. નહીં સમજ પડે તો તમે જે અક્ષર છે એના સાથે સ્વરને મેળવતા રહેવો. જાણે કે આ ગ છે અને આ ઉ છે તો ગ વત્તા ઉ થશે. હવે આ ઉ નાનો છે, ગ સાથે જશે એટલે શું થશે? ગુ. પછી જ વત્તા અ એટલે આ બંને ભેગો થઈને શું થશે? જ. પછી ર વત્તા આ છે એટલે રા. ત વત્તા ઈ, જો હવે આ મોટો ઈ છે એટલે થઈ જશે તી. એટલે આ શું થઈ ગયો? આપણો જવાબ આવી ગયો ગુ જ રા તી. આ શું થઈ ગયું? આપણા ધ્વનિ ઘટકો ભેગા થઈ ગયા. ત્યારબાદ બીજો જોઈએ. બીજામાં શું કહે છે? પ વત્તા ર વત્તા અ વત્તા ક વત્તા આ વત્તા સ વત્તા અ વત્તા ન વત્તા અ. તો હવે જરા જો અહીં જરા ધ્યાન આપવાનું છે કે પહેલો પણ વ્યંજન છે ને બીજો પણ વ્યંજન છે, પછી સ્વર આવે છે. હવે પહેલાં મેં તમને કીધું કે બે અક્ષર જ્યારે જોડાય તેને જોડાક્ષર કહેવાય. હવે પહેલો વ્યંજન છે એટલે પ અધૂરો છે અને એનામાં શું છે? ર છે. તો ર, હવે એ ર કેવો છે? અધૂરો છે. તેથી અહીં શું થશે? આ પ્રકારનો થઈ જશે અને અ મળશે એટલે પ્ર થઈ ગયો આખો. પછી ક વત્તા આ તો શું થશે? અહીંયા કા. સ વત્તા અ તો અહીંયા શું થશે? શ. ન વત્તા અ તો પ્રકાશ. આવી રીતના જ્યારે પણ જોડાક્ષર આવે ત્યારે પણ થોડું ધ્યાન રાખવું કે બે જે અક્ષર છે તે
જોડાવાથી કયા પ્રકારમાં એનો લિપિમાં ફેરવાશે। ત્યારબાદ મ વત્તા આ તો શું થઈ જશે? મા થઈ ગયો। હવે જો અહીં ર છે ને ગ છે, હવે આ ર છે તે અધૂરો છે અને પછી ગ છે। હવે આ ગની પછાડી તમે જોવો છો કે સ્વર છે, પાછળ સ્વર છે અ છે, એટલે ગ ને અ ભેગા થઈને શું થશે? ગ થઈ જશે આખો। પરંતુ આ રને કોઈ પણ પ્રકારનો એને પછાડી કોઈ પણ સ્વર નથી, તેથી તે ચંદ્રરેખમાં જતો રહેશે, એટલે માર્ગ। તો જોવાનું કે ર ક્યાં છે। જો વ્યંજન પછી ર આવતો હોય અને પછી એક જ સ્વર હોય તો બે જોડાક્ષરમાં એ ર એની સાથે ભળશે, પરંતુ પહેલા ભાગમાં એક સંપૂર્ણ સ્વર અને વ્યંજન આવતો હોય અથવા વ્યંજન અને સ્વર આવી જાય ત્યારે તો આ થઈ ગયો મા, બરાબર। અને વચ્ચે ર છે ને એના પછી એક વ્યંજન એક સ્વર છે તો આ ગ થઈ ગયો। હવે ર ક્યાં જશે? તો હવે ર હંમેશા પાછળના માર્ગમાં પછાડી જશે, તેથી એને ચંદ્રરેખ તરીકે આપણે ઓળખીએ છીએ, ત્યાં જતો રહેશે। ત્યારબાદ ચોથા ઉદાહરણમાં જો અ વત્તા ભ વત્તા ય વત્તા આ વત્તા સ વત્તા અ, તો અ તો પૂરેપૂરો સ્વર છે એટલે અ તો આવી જશે। ભ ને ય જોડાશે એટલે ભ અને પાછો ય। હવે ભ અડધો શા માટે? કેમ કે ભ પછી ય છે, તેથી આ ય આવી ગયો, અને ય પછી આ છે એટલે એ આવી ગયો, અને આ સ। અભ્યાસ છેલ્લું ઉદાહરણ જો મ વત્તા અ, તો અહીં શું? મ વત્તા અ બરાબર મ થઈ જશે। હ વત્તા એ તો શું થશે? હે થઈ જશે। અને ચ વત્તા છ છે તો ચ અને છ ભેગા થઈને શું થશે? ચ અને છ, અને અહીંયા શું છે? આ, એટલે મહેચ્છા થઈ જશે। તો આ જ પ્રકારે ધ્વનિ ઘટકો છૂટા પાડવાના અને ધ્વનિ ઘટકો ભેગા કરવાની રીત છે। થોડાક ઉદાહરણો તમારે પ્રેક્ટિસ કરવાની છે। અત્યારે ધ્વનિ ઘટકો છૂટા પાડો। પહેલું એક, પરિત્રાણ, બીજું મહાભારત, ત્રીજું પદ્મનાભ, ચોથું મુમુક્ષા।